આગળ વાત રાજકોટની કરીએ, જ્યાં ખોરાકમાં ભેળસેળ મામલે આરએમસીની મેગા ડ્રાઈવ અને ખોરાકમાં ભેળસેળને મેયરે એક આતંકવાદી કાવતરું ગણાવ્યું છે. આજથી જ શહેરભરમાં મહાનગરપાલિકાની મેગા ડ્રાઈવ શરૂ થશે અને આખું વર્ષ ભેળસેળિયાઓ વિરુદ્ધ ઝુંબેશ ચાલશે. સ્થળ પર દંડથી લઈ અને સીલ સુધીની કડક કાર્યવાહી થવાની છે. તમામ ફૂડ આઉટલેટ પર ફૂડ વિભાગ સઘન તપાસ કરશે. આરએમસી આગામી દિવસોની અંદર પોતાની ફૂડ ટેસ્ટિંગ લેબ પણ શરૂ કરશે અને ભેળસેળ કરનારા તત્વો સામે તંત્રની પણ લાલાંખ રહેલી છે. ભેળસેળને અટકાવવા માટે, નસિહત કરવા માટે આખું વર્ષ ડ્રાઈવ ચલાવવાના છીએ. એવું નથી કે 15 દિવસ 1 મહિનો ડ્રાઈવ ચાલશે. અમારો આરોગ્ય વિભાગ અને એને સંબંધિત જે કોઈ વિભાગ છે આના ઉપર ખૂબ કડક એક્શન લેવા જઈ રહ્યા છે. સીધો જ સ્થળ ઉપર દંડથી લઈ અને સીલ સુધીની બધી કાર્યવાહીઓ થશે. અને આપ સૌના માધ્યમથી જે લોકો જાણતા અજાણતા ભેળસેળ કરી રહ્યા છે આ લોકોને એક સ્પષ્ટ ચેતવણી અને સાથોસાથ વિનંતી આ બંને દઈ રહ્યો છું કે આપ આ ભેળસેળ અટકાવો. આ એક અત્યંત ખરાબ ટ્રેન્ડ છે. એમના પોતાના બાળકો પણ ક્યાંક બહાર ખાતા હશે ને આવું ખાતા હશે તો એમના માટે પણ ઘાતક છે. એટલા માટે સૌ લોકોના હિતનો, જાહેર સ્વાસ્થ્યનો વિચાર કરી અને આને તાત્કાલિક અટકાવે, અને નહીં અટકે તો તંત્ર ખૂબ કડક હાથે જે કાયદાકીય મર્યાદા છે એમાં કાર્ય કરશે. અને આના ઉપર અત્યારથી જ, આજથી જ, અબઘડીથી અમારી ઝુંબેશ ચાલુ થાય છે. અને અમે આખું વર્ષ પર્યંત અટકાવીને એક મનમાં સંકલ્પ કરીએ છીએ કે રાજકોટના લોકોને ભેળસેળવાળા ખોરાકથી અમારે મુક્તિ અપાવી છે. અને એના માટે જે કોઈ અમારા વિભાગના દ્વારા કાર્યવાહી થશે અને અમારું પૂરું સમર્થન છે. આપણા જેટલા ખાણીપીણીના જેટલા આઉટલેટ્સ છે, રેસ્ટોરન્ટ, હોટલ્સથી લઈને અમારા હોકર ઝોનથી લઈને નાનું મોટું જે પણ થાય, એમાં આખું વર્ષ અત્યારે અમે 8 ટીમો તો બનાવી દીધી છે સાથે રાખીને. હવે એને પણ અમે આગળ એનહાન્સ કરતા જઈશું. પણ શું ખૂબ સઘન કાર્યવાહી આ બાબતમાં અમે લેવા જઈ રહ્યા છીએ. એની અંદરની અમને મળેલા તમામ દંડના પાવર્સથી લઈ, અને આપ બધું જાણો છો, અમે ઘણા કેસીસમાં કરતા હોઈએ છીએ, દંડ પણ કરતા હોઈએ છીએ, સીલ પણ કરતા હોઈએ છીએ. આ પ્રકારના આકરા પગલાઓ પણ લેવાનું આયોજન છે. અમે ફરીથી તમામને અપીલ કરીએ છીએ કે ફૂડની સેફટી એ માણસના બેઝિક વસ્તુ છે કે જે અમને એવું લાગે છે કે કોર્પોરેશન તરીકે અમારી પ્રાયોરિટીમાં આવવું જોઈએ. તો એને અમે આ પ્રાયોરિટીમાં લીધું છે. તો બધાનો આમાં અમે સહકારની અપેક્ષા રાખીએ છીએ. ફરીથી અમે કહીએ છીએ 1 વર્ષ આખું આ કેમ્પેઇન ચાલશે. અમારી હાલ પ્રાયોગિક ધોરણે અમે 8 ટીમ કરી છે. હજી અમે વધારીશું ટીમ. અને આની અંદર જેટલું વધારે ટેસ્ટિંગ ને બધું કરી શકાય એમાં પણ અમે જઈશું.